ફોન નહોતા, ફોન આવ્યા પછી તકલીફ પડી, પછી ટીવી આવ્યા, ઘરે આ મોબાઈલ આવ્યા, અને અત્યારે તો એકની પાસે મોબાઈલ. એક ભાવનગર જિલ્લામાં મોબાઈલ ભેગા કરીએ ને એટલે અમેરિકામાં ન નીકળે. બોલો, પાછા આપણે કે દેશને આગળ લાવવો છે, એક ઘરના ત્રણ એક જણો રાખો તો મોબાઈલ. બાનોય જુદો છે, રિંગટોન નોખી વાગે છે. બેનનો મોબાઈલ ફ્રીજ ઉપર ચાર્જિંગમાં પડેલો, તેમાં મેસેજ ટોન વાગી. તો બોલો સેજામ ઉસો છે તો બેન દોડીને રસોડામાં જઈને મોબાઈલનો મેસેજ મળ્યા વાસવા. એના પતિએ જ મોકલ્યો હતો, અહીંયા બેઠો હતો ને એણે સારું છું, રોહડામાં ગઈ પાણી ભરતી આવી જાય. કેવું આકરા પાણી આવી છે ગયો. વાત એ છે સાયકલમાં લઈ મોટરસાયકલ જાવ તો ખતરો, ફોર વ્હીલમાં જાવ તો ધ્યાન ન રાખો તો ક્યારેક મોરે અડી જાય ખરું. દાખલા તરીકે હું ટેજ માથે બેઠો છું તો આ ટેજ પીડ્યાના દાખલા છે. ઘણી વાર અમે ગાતા હોય ભાલાવાળા મારી ભેર ભૂડું ભક્તિ, ભેરે રહેજો ઘેરે રહેજો. જેટલી ઊંચાઈ વાત જેટલી ઊંચાઈએ જતા જાઓ એટલી જ નીચે ખાઈ તૈયાર ઓલરેડી થતી જતી હોય છે. જેટલી હાઈટ ઉપર જતા જાઓ એટલી જ નીચે ખાઈ પડે. પણ એટલું કહું કે ગમે એટલી ઊંડી ખાઈમાં તમે પડી જાઓ ને તો જગત દુનિયા અત્યારે એવી છે કે તમને ન્યાલી કાઢી લે. ઓલો 200 ફૂટમાં છોકરો વયો ગયો બોરમાં, તો એમાં લઈ કાઢી લીધો. ગમે એટલી ઊંડી ખાઈમાં પડશો તો જગત 100% કાઢી લેશે. પણ પગે લાગે ને એટલું કહું, કોઈ દી અદેખાઈમાં ન પડતા, નકર દુનિયામાં કોઈના બાપની તાકાત નથી કે તમને બારા કાઢી લે. સુદામાની અંદર અદેખાઈ નહોતી એટલે કૃષ્ણએ દોટ દીધી છે. એમ મારા ને તમારામાં 18 વરણમાં ભાવ પેદા થાય. 18 વરણમાં જ્ઞાતિવાદ ટળે. હમણાં તો એક જગ્યાએ એક ભાઈને એરું કરડી ગયો, ગુજરી ગયો. તો તમને કોઈ ન્યા દવાખાને આંદોલન કર્યું, જ્યાં સુધી એરું નહીં પકડાય ત્યાં સુધી અમે લાચ નહીં લઈએ. હવે હું પોલીસ ભોણમાં જાય ડો યાદું ને હાજર કરો નહીં. મતલબ સરળતાથી જીવો, ભગવાન ઉપર છોડો. આ દેશ ભારત દેશી ભરોસાનો દેશ છે, શ્રદ્ધાનો દેશ છે, ભાવનો દેશ છે અને ભજનનો દેશ છે. અને એવા જ્યારે ભજનિયા, અને એમાંય માની લો કે અત્યારે ભાદરવી થઈ ગઈ છે. આપણો કોળિયાકનો મેળો હિલોળા લેતો હશે, અને વર્ષો પહેલા મેં એક મેળાની વાત કરેલી ને કહી દઉં. આ જ મેળાની અંદર 5 વર્ષનો છોકરો લઈ અને દોનો દંપતી કુમારભાઈ ગયેલા. 25 વર્ષ પહેલા મેં આ વાત કરી છે અને આજ કહું ફરી વાર. કોળિયાકના મેળામાં જ પ્રોગ્રામને મેં કરેલી, અને એ જ મેળામાં બટુકસી બાપુએ મને પ્રોગ્રામમાં મોકલ્યો હતો. એના બીજા વર્ષનો પ્રોગ્રામ ગંગામાની વાવે, અને ગંગામાની વાવે જેથી પ્રોગ્રામ હજી શરૂ કરવાની તૈયારી થતી હતી. અને અમે અહીંયા ગંગા વાવ પહોંચ્યા, કીધું કે ભાઈ ભજન નથી. કેમ? તક બાપુ સેતી ગયા. આગલે જ વર્ષ પહેલી જ ગંગામાની તિથિનો મારો પ્રોગ્રામ હતો, અને જે રૂમમાં ગંગામાએ શ્વાસ છોડ્યા એ જ રૂમમાં એ જ જગ્યાએ બટુકસી બાપુએ શ્વાસ છોડેલા. એટલા વર્ષ મારે આ પ્રસંગ લીધે થયા સાહેબ, કે 4-5 વર્ષના છોકરાને હારે લઈ અને માવતર એમ કહેવાય કે એ દોનો દંપતી મેળો કરવા માટે ગયેલા, અને એટલી મેળાના ભીડ, અને છોકરાની આંગળી છૂટી ગઈ અને છોકરો ખોવાઈ ગયો મેળામાં. 2 પતિ પત્નીની આંખમાં આહુડા જાય. પોલીસને કીધું, મિત્રોને કીધું. 3 કલાક પછી છોકરો મળે છે. અને સાંભળી લો, માવતરથી છોકરો જુદો પડે ત્યારે આ પરિસ્થિતિ થાય, અને છોકરાથી માવતર છૂટા પડે ત્યારે આ પરિસ્થિતિ થાય. અહીંયા છોકરોય કોકને મળ્યો, છોકરો રડે છે ત્યારે કોઈ ઓલો ભાઈ એમ કહે છે કે લે બેટા તને આમ જો બિસ્કિટ લઈ દઉં, રમકડું લઈ દઉં. તક મારે રમકડું નથી જોતું, બિસ્કિટ નથી જોતું, મને મારા માવતર પાસે લઈ જાઓ, મને મારા માવતર પાસે લઈ જાઓ. અને કહેવા ગયો સાહેબ, અહીંયા માવતરો એમ કહે છે પોલીસવાળાને મિત્રોને કે ગમે એમ કરો, બાજુમાં દરિયો ઘૂઘવાટા કરે, એટલી માણસની ભીડ.
ગમે એમ કરીને અમારો છોકરો ગોતી ગયો. 4 કલાક પછી જગુભાઈ છોકરો મળ્યો અને માં બથ ભરીને રડી પડી પાયો. મારો લાલ, મારો બાપ. સાહેબ, માં ને બાપ મા બાપ છે. બ્રહ્મનો બાપ દશરથ હતો. કલ્પના તો કરો યાર. કઈ કઈ ને એટલું કઈ કઈ તને પગે લાગ્યું. મારો રાઘવ કે બાઈ તને પાયે લાગો અનકે તો પ્રાણ ત્યાગો રે કે તો રે ભિખારી બની ભીખ માગુ રે હેવન નો દેવા. ઇન્દ્ર જેની આશા કે ઇન્દ્રનો મિત્ર છે દશરથ રાજાનો, અને ઈ દશરથ એમ કહેતો કે મારા દીકરા માટે કઈ હું પ્રાણ કાઢી નાખું. અને આ રાજા દશરથ ભિખારીથી જગતમાં ભીખ માગી લઉં કહેતી હતો, મારા દીકરાને વનમાં ન મોકલ. આવી પરિસ્થિતિ આ બે માણસ નહીં થઈ. દીકરો મળી ગયો, માં બચ્યું મળી ભરવા. પછી બાઈ એમ કહે છે કે હવે જટ હાલો, હવે અહીંયા મેળામાં નથી રહેવું. કે તો કે હવે ઘેરે જાવું. પુરુષ એટલું બોલ્યો, કોના કરે? કે આપણું ક્યું ઘર? કે અત્યારે રહી છે ઈ તક તો તું ન્યા જા, હું નથી આવતો. કે કેમ? કે મારા ઘેરે જવું છે. તમારું? કે જ્યાં મારી માં રહે છે ત્યાં જવું છે. મતલબ એટલો માને કેટલો પ્રેમ હોય મેં તારી 3 કલાકમાં તારી આંખમાં જોયો છે. તારો એક 3 વર્ષનો દીકરો 3 કલાક અગળો પડે અને તું રોઈ ત્રાબાના પતરા જેવી આંખ કરી નાખતી હો. તો મારા લગ્ન છે તેથી હું 28 વર્ષનો હતો અને એની માથે આજ 8 વર્ષના વાણા વયા ગયા. તો 8 વર્ષથી મારી માં કેટલી રોઈ હશે. એટલે હવે મારે મારી માં પાસે જવું છે. ભલા માણા, હે, મારો કહેવાનો અર્થ એ છે સાહેબ, ઈ આદેશ છે. માતા પિતાને ભૂલે નહીં એવો આદેશ છે. અને એના અનુભવ દ્વારા કઈક સંતોના વાણીઓ દ્વારા શ્રદ્ધા અને વિશ્વાસને ટકાવી રાખનારો કોઈ કાર્યક્રમ હોય તો એ સંતવાણી અને ડાયરાનો કાર્યક્રમ છે મારા બાપ. અને એવા કાર્યક્રમમાં હું ફરીવાર પાછા ભાઈ શ્રી ઓસમાણભાઈ મીર અને બિરજુભાઈ બેયને વિનંતી કરું. એક મહાન ગાયક હતો ને બિરજુ બાવરા, આપણો બિરજુ બાવરા આવ્યો છે સાહેબ. એ બાવરામાં બારોટ આપણે કરી નાખીએ ત્યારે તોય હાલે એવો એક આમ તરવરિયો યુવાન ગાતા હોય તો રૂડાઈ લાગે. હા, બધું જરૂરી છે. ઓસમાણભાઈ કે હાલો હબ, હા ત્યાં સુધી હું ગોબાવું. હા, ખોટું માં ક્યાં બળ ક્યાં હાથી છોડવું ભાઈ મહાવીરભાઈ, બરોબર ને? શું ભાઈ, બરાબર છે ને વાત? હા, લાવો ઘોડીઓ લાવો અહીંયા. ટાઢા બહુ પણ. અરે ભાઈ, અરે મને જગુભાઈ હમણાં બાજપાઈજીનું જોતો હતો શમશાન યાત્રા. એ મહાપુરુષને શ્રદ્ધાંજલિ સાહેબ. હે, એક બહુ રતન ખોયું ભારતે. પણ હું જોતો હતો શમશાન યાત્રા. કોઈ નેતાઓનું નામ નથી લેવું સાહેબ. 8 કિલોમીટર એની વાહે હાલ્યા. એને મારા પ્રણામ. એટલો ટાઈમ કાઢવો જ પડે. પણ હવે પ્રાર્થના બીજી એ કરું કે જેમ એની વાહે હાલ્યા ને એમ એના વિચારોની વાહે હાલો ને તો મારો દેશ કલ્યાણકારી બને. ભલા એના પગલે હાલો, એ જે એને ડગલા ભીર્યા એવા. હા, હું ઘણી વાર રોજ કહું છું કે આ કૃષ્ણકુમાર સિંહજીએ પહેલાં વહેલા એના 1800 પાદર આપ્યા. પછી ભારત સરકારે એને મદ્રાસના ગવર્નર બનાવ્યા. તો મદ્રાસના ગવર્નર બનાવ્યા એની કરતાં 5 વર્ષ વડાપ્રધાન બનાવ્યા હોત તો એ 5 વર્ષમાં કહેતા જ બધાને તમારા બાપ રાજ આમ કરાય. આ તો જેણે રાત નહોતું તો એ ગુલાબના ફૂલ લઈને બેસી ગયા.
મારા બહુ વખત ખરાબ કર્યું. કૈલાસ આપી દીધો ચાઇનાને, અને આપણી માં હિંગળા પાકિસ્તાનમાં આપી દીધા. આ એટલું થોડુંક ખાલું રાખ્યું તો હું બાપુજીનું જાતું હતું. મા બાપ વગરના કરી નાખ્યા હારા.